મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મારા પતિ તેમની આંખોથી કંઈ જોઈ શકતા નહોતા, તે આખો અંધકારમાં રહ્યો। હવે તેમને કંઈ નહોતું દેખાતું અને મારી સાસુને પણ કંઈક અવાજ સાંભળવામાં ખૂબ મુશ્કેલી થતી। અમે એક કાર લઈ લીધી, પણ કાર ચલાવવા માટે ડ્રાઈવર જોઈતો હતો, એટલે અમે એક ડ્રાઈવર રાખી લીધો। તે અમારા સાથે રહેતો અને જ્યારે અમે જવા જતા ત્યારે તે ડ્રાઈવર દેખવામાં ખૂબ જ સુંદર હતો। હું પણ ખૂબ સુંદર હતી અને જે કોઈ મને પહેલીવાર જોતો તે તરત મારો દીવાનો થઈ જતો અને મને તેને પામવાની ઈચ્છા હતી। હવે અમે અમારા ડ્રાઈવર વિશે કંઈક વાતો કરવાનું શરૂ કર્યું। શરૂઆતમાં તો હું તેને ખાસ ધ્યાન નહોતી આપતી, થોડા દિવસો માટે તેને ઇગ્નોર કરવાનું વિચાર્યું, પણ પછી થોડા દિવસો પછી મેં તેના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, કેમ કે તે મારા મિરર પર અલગ અજબ સંકેત કરવા લાગ્યો। એક વખતની વાત છે, જ્યારે આપણે બહાર જઈ રહ્યા હતા ત્યારે મેં ડ્રાઈવરને કહ્યું કે તે અમારી સાથે ઘર પર રોકી શકે છે અને તેને અપ ડાઉન કરવાની જરૂર નથી, કેમ કે અમારા ઘરમાં 4 રૂમ તો ખાલી હતા। તે માની ગયો અને અમારા ઘરે રહેવા લાગ્યો। પહેલા તો તે દૂર રહેતો હતો, પણ જ્યારે તેને કહ્યું તો થોડા સમયમાં તે નજીક આવી ગયો। હવે તો તેને ફક્ત એક સંકેત કરું, તે હાજર થઈ જતો। એક રાત્રે હું તેને જમવાનું આપવા તેના રૂમમાં ગઈ તો તેને કહ્યું કે રાતના 12 વાગ્યે મને મળજે, થોડી વાતો કરવી છે। હું કહું કે ઠીક છે, પ્રયત્ન કરીશ। રાતે જ્યારે મારો પતિ સૂઈ ગયો તો હું ડ્રાઈવરના રૂમમાં ગઈ। હું બ્લેક કલરના નાઇટ સૂટમાં હતી, જેમાં મારી અંદરનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું। મને જોતાં તેના ચહેરા પર ચમક આવી તો હું સીધી તેના બેડ પર બેસી ગઈ। ત્યાં તે ડરી ગયો અને મારું હાથ પકડીને બોલ્યો કે તું બહુ સુંદર છે। ત્યારબાદ હું મલકાઈ અને નીચે જવા લાગી। ત્યારે તેને સમજાઈ ગયું કે ગ્રીન સિગ્નલ મળી ગયો। મારું નામ નૈના છે અને હું પત્ની છું। અમે એક નાના ગામમાં રહેતા છીએ। મારી ઉંમર ત્યારે 25 વર્ષની હતી। મારા પરિવારમાં મારા માતા પિતા, નાનો ભાઈ અને 2 બહેનો હતા। આપણે બધા ખૂબ ખુશ હતા। ત્યારે મારી લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ હતી તો ઘરવાળા મારા માટે લગ્ન માટે છોકરો શોધવા લાગ્યા। એક દિવસ એક છોકરા સાથે વાત થઈ। તે છોકરો રેલવેમાં હતો અને તેનો પગાર ખૂબ સારો હતો। તો ઘરવાળાએ કોઈની રાજી વગર મારા લગ્ન માટે નક્કી કરી દીધું। લગ્ન પછી હું સાસરામાં આવી ગઈ। ત્યાં મારી સાસુ સસરા, એક દિયર અને મારા પતિ રહેતા હતા। ઘર ખૂબ સુંદર હતું અને ત્યાં કોઈ પણ વસ્તુની કમી નહોતી। મારા પતિ 1 મહિના માટે રજા પર આવ્યા હતા। ખબર પણ નહોતી પડી કે 1 મહિનો ક્યારે જતો રહ્યો અને તે ફરી કામ પર નીકળી ગયા। ઘરના બધા કામ કરીને ફ્રી થઈ ગઈ હતી, પણ પછી સમય પસાર કરવો બહુ મુશ્કેલ થતો। મને નવી લાગણીઓ થવા લાગી હતી। મને ખૂબ મન થતું, પણ જેમ તેમ કરીને ખુદને શાંત રાખતી હતી। એક દિવસ મારો દિયર વિજય મારા રૂમમાં આવીને કહ્યું, ભાભી, તું એકલી બેસી છે, અમારી સાથે વાત કર, કેમ કે નહીં તો કંઈક રમત રમી લે કે મૂવી જોઈ લે। ત્યારે હું કહી, દિયરજી, અત્યારે તો મારે કંઈ પણમાં મન નથી લાગતું। પરંતુ ધીરે ધીરે લાગવા લાગ્યું, કેમ કે અત્યારે ઘરમાં નવી છોકરી આવી છે। પછી એક દિવસ મારી સાસુને મેં કહ્યું કે સાસુ માં, મને મારા મામાના ઘરે જવાનું મન થાય છે। ત્યારે તે બોલી કે તારે વિજય સાથે જવું છે કે બસમાં ધક્કા ખાઈને જવું છે? હું કહું છું કે ઠીક છે, મજા આવશે। અને પછી આગળના દિવસે મારી મામાના ઘરે જવા નીકળી ગઈ વિજય સાથે। વિજય મને ઘર પર છોડી દીધો અને પછી તે પાછો નીકળી ગયો। હું તેને રોકવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે ન માન્યો। તેને તો ચા પીવી પણ ન હતી કે પાણી પણ।
બસ તે બોલ્યો કે ભાભી મને જરૂરી કામ છે અને તે ચાલ્યો ગયો. મને મારી મામાના ઘરે 4 દિવસ થઈ ગયા, પરંતુ અહીં મને થોડીક અજાણ લાગી રહી હતી. 5મો દિવસ હતો. બસ પકડીને મારા સાસરા પાસે પાછી ઘરે ગઈ અને હું મારા દિયર વિજયને પૂછ્યું કે વિજય, ઘરમાં બધું ઠીક છે ને? તો તેને કહ્યું કે હા ભાભી, બધું ઠીક છે. મારો સાસરિયો આવ્યો હતો. થોડા દિવસો પછી મારો દિયર વિજય દુબઈ માટે વિઝા લઈને ગયો અને પછી દુબઈ ચાલ્યો ગયો. હવે ઘરમાં મારી સાસુ અને મારા સસરા રહી ગયા. ત્યાર પછી એક રાત્રે અચાનક મારા સસરાને હાર્ટ એટેક આવ્યો અને તેમને હોસ્પિટલ લઈ ગયા, પણ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું. ત્યાર પછી એક દિવસ રેલવે ઓફિસથી ફોન આવ્યો કે પૂછવામાં આવતું હતું કે શું રમેશના ઘરમાં કોઈ હાજર છે. હું કહું કે હા, તો તે બોલ્યા કે રમેશ ડ્યુટીના સમય ઉપર ઇજાગ્રસ્ત થઈ ગયો છે. તે હવે જોઈ શકતો નહોતો અને સાંભળી શકતો પણ નહોતો. હું જોરથી રડવા લાગી. મારી સાસુ માએ મને પૂછ્યું કે શું થયું, પણ કોઈ બોલી શક્યું નહીં અને બસ રડતી રહી. પછી મારી સાસુએ ફોન પર વાત કરી અને જ્યારે તેમને ખબર પડી તો તે પણ બેભાન થઈ ગઈ. આવી પરિસ્થિતિમાં હું શું કરું? ઘરમાં કોઈ પણ હાજર નહોતું. પછી હું પડોશમાં રહેતા એક છાપરાને બોલાવ્યો અને મારી સાસુને લઈને હોસ્પિટલ ગઈ. ડોક્ટરે કહ્યું કે તે કોમામાં ગઈ છે. પછી 4 દિવસ સુધી તે હોસ્પિટલમાં હતી અને મારી સાસુએ આ દુનિયા છોડી દીધી. હવે તે ઘરમાં એકલી રહી ગઈ હતી. ત્યારે મેં મારા પતિ સાથે ફોન પર વાત કરી તો તેને કહ્યું કે હું હવે કંઈ કામ માટે યોગ્ય નથી, તો પણ હું આવી રહ્યો છું. બીજા દિવસે મારા પતિ ઘરે પાછા આવ્યા, કારણ કે તે હવે આંધળા થઈ ગયા હતા અને કેવું કામ કરી શકે તેટલું ખબર નહોતી. હવે હું મારા પતિનું સારું ધ્યાન રાખવા લાગી. રેલવેના નિયમો મુજબ મારા પતિ આંધળા થયા પછી પણ તેમને પેન્શન આપવાનું શરૂ કર્યું. મારા પતિની પેન્શન સારી રીતે આવતી હતી, પણ જ્યારે પણ તેઓ યુવાન હતા ત્યારે ઘણી મુશ્કેલી પડતી હતી. પછી એક ડ્રાઈવર રાખ્યો, જે પેન્શનના પૈસા બેંકમાં જમા કરાવી દેતો હતો અને તેના ઉપર વ્યાજ પણ મળતું હતું. અમારા ડ્રાઈવર ખાવામાં ખૂબ જ સારો અને તે ઊંચો, લાંબો અને એકદમ મજબૂત યુવક લાગતો હતો. ચારે બાજુ બધું જ યુવકોથી ભરેલું હતું. તો મેં તેને ફોન કર્યો, તે તરત જ આવી ગયો. એક દિવસ મારી મામાના ઘરે યુવક આવ્યો હતો, તો મેં ડ્રાઈવરને ફોન કર્યો અને તે આવી ગયો. હા, કારમાં બેસીને નીકળી ગયા. ડ્રાઈવર સફર દરમિયાન મને વારંવાર કારના મિરર પર જોતો રહ્યો, પણ મારું ધ્યાન તેના પર નથી ગયું. અચાનક મારી નજર તેના પર પડી અને મેં જોયું કે તે મને વારંવાર જોઈ રહ્યો છે. મારો પતિ જોઈ શકતો નથી, પણ તે ચશ્મા લગાવીને બેઠો હતો. આખા રસ્તે ડ્રાઈવર મને અલગ અલગ રીતે ઈશારો કરતો રહ્યો, ક્યારેક મને થોડી મદદ કરવા માંગતો હતો. આ બધું જોઈને હું ધીરે ધીરે મનથી આકર્ષિત થવા લાગી હતી. મારા મામાના ઘરે પહોંચ્યા પછી બધાના આશીર્વાદ લઈને અમે ડ્રાઈવર પાસે જઈને ચા અને પાણી માંગ્યા. તે જ્યારે ચા લાવ્યો ત્યારે તેને મારા હાથને એ રીતે સ્પર્શ કર્યો કે મારા શરીરમાં અજીબ પ્રકારનો કરંટ દોડી ગયો. થોડા સમય પછી તે ત્યાંથી જતો રહ્યો અને આપણે પાછા ઘરે નીકળ્યા. રસ્તામાં તે મને ફરી ઈશારો કરવા લાગ્યો. ઘરે પહોંચીને મારા પતિ રૂમમાં બેડ પર સૂઈ ગયા અને હું બહાર ડ્રાઈવર પાસે ગઈ. પછી મેં તેને કહ્યું કે જો તમે અહીં રોકાઈ જશો તો ચાલશે, નહીંતર કાલે પેન્શન લેવા જવું છે. તો તે કહ્યું કે ઠીક છે ભાભી. ત્યારે હું તેને કહું કે આ રૂમ ખાલી છે, જેમાં તારી ઈચ્છા હોય તેમાં તું આરામ કરી શકે છે. રાત મોડી થઈ ગઈ હતી તો તે રોકાવા માટે તૈયાર થઈ ગયો. પછી હું રાતનું જમણ બનાવું. પહેલા હું મારા પતિને પીરસ્યું, પછી ડ્રાઈવરના રૂમમાં ખાવા ગઈ. મેં કહ્યું કે મહેશ જમવા આવી જા. ડ્રાઈવરનું નામ મહેશ છે.
ત્યારે તેને કહ્યું કે ઠીક છે ભાભી, બેડ ઉપર રાખી દો। પછી હું બેડ ઉપર જમવાનું રાખી અને જવા લાગી ત્યારે તેને મારું હાથ પકડી લીધું અને બોલ્યો, ભાભી, મારે એક વાત કહેવી છે। ત્યારે હું કહું, હા બોલ। તો તે બોલ્યો કે તું ખૂબ સુંદર છે, પણ તું આંધળા માણસ સાથે કેવી રીતે જિંદગી પસાર કરી રહી છે? પછી હું કહું કે પહેલા બધું ઠીક હતું પણ હવે તે જોઈ શકતા નથી। તેના ઉપર ડ્રાઈવર બોલ્યો કે રાત્રિમાં બહુ બગડી જશે, તમારો પતિ યોગ્ય રીતે જઈ જશે। પછી મારી પાસેથી આવીને બીજી વાત પણ કરી। પછી હું કહું કે જે પણ તમારે કહેવું હોય તે હાલ માટે ન કહો। તેને કહ્યું કે અમને કોઈ ફરક નથી। પછી હું ગઈ અને રાત્રિમાં લગભગ 12 વાગ્યા। મારા પતિ ગભરાઈને ઊંઘી ગયા। પછી ધીમે ધીમે ડ્રાઈવરના રૂમમાં ગઈ। તે સમયે હું રંગીન નાઇટ ગાઉન પહેરી હતી જેમાં મારું શરીર સાફ દેખાતું હતું। મને જોતાં ડ્રાઈવરનો શ્વાસ થંભી ગયો। હું તો બસ જોતી રહી ગઈ અને સીધી તેના બેડ તરફ ગઈ। પછી હું બેસી ગઈ। પછી તે ગભરાઈને મારું હાથ પકડ્યો અને કહ્યું કે તું ખૂબ જ સુંદર લાગી રહી છે। પછી ડ્રાઈવરે મને પૂછીને એક વાત કહેવી છે તો હું હા બોલી। પછી તે બોલ્યો કે તું નારાજ તો નથી? હું બોલી, બોલો શું વાત છે? ત્યારથી તેને મને કહ્યું કે આજે તું મને ખુશ કરી શકે છે। ત્યારે હું શરમાઈને મારું માથું નમાવ્યું। ત્યારથી તેને સમજાયું કે મારી તરફથી ગ્રીન સિગ્નલ છે। મારા પતિ હવે પહેલા જેવા રહ્યા નહોતા, આંધળા થઈ ગયા। પછી તે બહુ કમજોર થઈ ગયા। તો હું એક સ્ત્રી હતી, મારા પણ સપના હતા જે હવે મારો પતિ પૂરા કરી શકે। ત્યારે રાત્રે મને તે ખુશી મળી જે મને ઘણા સમયથી મારી પાસે નહોતી। તે દિવસ પછી અમારી વચ્ચે એક નવો સંબંધ શરૂ થઈ ગયો છે। જ્યારે મને મન થાય, અમે બંને ખુશ થઈને એકબીજાના શરીરની ભૂખ મિટાવીએ। ક્યારેક એક દિવસમાં, ક્યારેક રાત્રે, ક્યારેક સવારે પણ। હવે આ બધું મારા જીવનમાં સામાન્ય બની ગયું છે। મારા પતિ મને તો ભાગ્યે જ જોતા પણ નહોતા, પણ ક્યારેક ક્યારેક તો હું તેમની સામે હસીને મજાક કરતા કરતા તે મને સ્પર્શ કરી લેતા। હવે ઘણો સમય ડ્રાઈવર સાથે પસાર કરવાનું શરૂ થઈ ગયું છે, કેમ કે હવે તે અમારા ઘરે રહેવા લાગ્યો છે। તેને એક અલગ રૂમ આપી દીધો છે કે કોઈને શંકા ન થાય। ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો છે। 5 મહિના પછી મારા પતિની આંખોની તપાસ થવાની હતી ત્યારે મને લાગ્યું કે 1 કલાકમાં તપાસ થઈ જશે અને અમે ઘરે પાછા જઈશું, પણ ડોક્ટરે 5 કલાક લઈ લીધા। મને લાગ્યું કે આટલો સમય કેમ લાગી રહ્યો છે। પછી ડોક્ટરે મને બોલાવીને કહ્યું કે તેણે તમારા પતિનું ઓપરેશન કર્યું છે, પણ હવે જોઈ શકતા નથી અને તેમને ઘરે લઈ જઈ જાઓ અને 7 દિવસ પછી ફરી તપાસ માટે લાવજો। 7 દિવસ પછી અમે ફરી હોસ્પિટલ ગયા અને આ વખતે ડોક્ટરે કહ્યું કે હવે હોસ્પિટલ આવવાની જરૂર નથી, તેમને ઘરે લઈ જાઓ। તે રાત્રે મેં મારા પતિને રૂમમાં છોડ્યો અને હું ડ્રાઈવર પાસે ચાલી ગઈ, પણ આ વખતે જે થયું તે હું સપનામાં વિચારતી નહોતી કે કેમ કે ડ્રાઈવર સાથે શરીર સુખ માણતી હતી ત્યાં અચાનક મારા પતિ અમારી સામે ઊભા હતા। પછીથી બોલ્યા, મને તારા પર કેટલા દિવસથી શંકા હતી। આંખો તો ભલે આંધળી હોય પરંતુ મારા કાનથી મને શંકા થઈ શકે છે, તો તમે બંને શું કરી રહ્યા હતા? જો તું મારી સાથે બોલતી હોત તો હું નાટક કરી રહ્યો હોત। મને બધું સમજાઈ ગયું હતું, બસ હું તમને બંનેને રંગે હાથ પકડવા માંગતો હતો। મેં ડોક્ટરને પણ હકીકત જણાવી દીધી અને કહ્યું કે મારી પત્નીને આ વાત બતાવતા નથી કે હવે હું જોઈ શકું છું। ડોક્ટર તારો અવાજ સાંભળી પછી તેને માન્યતા આપી, ઓપરેશન કરાવ્યો જ્યાં હું મારી આંખો ફરી જોઈ શકું છું અને 7 દિવસ પછી જ્યારે પાછો ગયો ત્યારે મારા ટાંકા પણ તોડી દીધા। પણ તું ડ્રાઈવરના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે તને કંઈ સમજમાં આવતું નહોતું।
તને તો ફક્ત ડ્રાઈવર દેખાતો હતો. કેટલો સમય તો બંને એ સાથે મજા કરી હશે અને નહીં તો મને ખબર નથી. છતાં હું પોતાને કેવી રીતે કાબૂમાં રાખ્યો એ પણ મને ખબર નથી. આજે હું તમને બંનેને રંગે હાથ પકડ્યો. પછી મારા પતિને કહ્યું કે આમાં મારી કોઈ ભૂલ નથી. આ બધું ડ્રાઈવરનું કામ છે. તે મને પોતાના જાળમાં ફસાવે છે. ત્યારે ડ્રાઈવર બોલ્યો કે તું આ શું કહી રહી છે? આમાં તારી પણ તો મને ઈચ્છા હતી. ત્યારે તો તે મને મારી પાસે બોલાવતો હતો. હું તેને કોઈ જબરદસ્તીમાં મારી તરફ ફસાવી નથી. આ બધું સાંભળી મારા પતિને એકદમ ગુસ્સો આવ્યો અને તેણે મને તલાક આપી દીધો. ત્યારે મેં વિચાર્યું કે ડ્રાઈવર સાથે નવી જિંદગીની શરૂઆત કરીશ. પરંતુ જલ્દી જ મને મારી ભૂલોનો અહેસાસ થયો. ધીરે ધીરે મારા માતા પિતા અને મારા સગા પરિવારવાળા પણ મારા સંબંધ તોડી દીધા અને હવે તો એવી સ્થિતિ થઈ ગઈ હતી કે ડ્રાઈવર પણ મારાથી દૂર થઈ ગયો હતો અને હું એકલી પડી ગઈ હતી. થોડા દિવસો પછી મને ખબર પડી કે મારા પતિએ મને છોડીને પોતાના નાના ભાઈ વિજય સાથે લગ્ન કરી લીધા છે. તેણે દુબઈ જવાનો ફેસલો કર્યો. ત્યાંથી તેણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. જતાં જતાં બસ તે કહેતો ગયો કે તું જેને પ્રેમ કરતી હતી તેને તો પામી લીધી. હવે હું મારી નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યો છું. દુબઈ ગયો પછી મારા દિયર વિજયનો એક દિવસ મને ફોન આવ્યો અને તે કહેવા લાગ્યો કે તમને શું લાગતું હતું કે મારો ભાઈ તમને છોડ્યા પછી એકદમ ખરાબ સદમામાંથી બહાર આવી ગયો? તો ક્યારે તું વિચારતી નથી? દુબઈમાં આવીને ભાઈએ નવી શરૂઆત કરી અને તે એક સ્ત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે જે તારા કરતાં 100 ગણી સુંદર છે અને તે ભાઈને એકદમ સાચો પ્રેમ કરે છે. તમારી વાત સાંભળી મને અહેસાસ થયો કે શું હું મારી લાલચે કેટલી રીતે બધું ગુમાવી દીધું. હું સાચી ખુશી હતી પરંતુ તે ગુમાઈ ગઈ. જો મારા પતિ પાસે હોત તો મારી ભૂલને માફ કરી હોત. હવે હું એકલી છું અને મારા પતિ હવે તેની નવી પત્ની સાથે ખુશ છે. આજે હું આ ઘરમાં એકલી બેઠી છું અને વિચારી રહી છું કે મારી લાલચે મને એક સારો માણસથી દૂર કરી દીધો. હું મારા પરિવાર, મારી ઇજ્જત અને પ્રેમ બધું ગુમાવી બેઠી છું. હવે મારા પાસે પસ્તાવો સિવાય બીજું કશું નથી. આ વાતથી તમે સમજશો કે ક્યારે આપણે આપણા સાચા સાથીના દિલ દુખાવા જોઈએ નહીં. દુનિયામાં પૈસા, સુંદરતા અને ઈચ્છાઓ હંમેશા રહેશે, પણ પ્રેમ અને વફાદારી જીવનમાં ખૂબ જ મુશ્કેલ છે. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.